આ વર્ષના ચોમાસામાં વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતા 105% વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે। આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી। 4 મહિનાના ચોમાસા ઋતુ દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે। તો ચોમાસું જે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે આવતું ચોમાસું કેવું રહેશે? દેશમાં ચોમાસું સામાન્યથી વધુ વરસાદવાળું રહેશે। ગુજરાતમાં ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ રહેશે। સાથે જ વાત કરીએ તો અનુમાનમાં 5% વધઘટ સંભવ છે। અલ નીનો અને સો ન્યુટ્રલ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે। સંભવિત સ્થિતિની વાત કરીએ તો દુષ્કાળ છે। સામાન્યથી લગભગ સંભવિત સ્થિતિ દુષ્કાળ પડી શકે છે। આઈએમડીના મતે તે શક્યતા 2% છે અને સાથે વાત કરીએ તો સ્કાયમેટના મતે શક્યતા 5% છે। તો આ સિઝનમાં સરેરાશ કરતા 105% વધુ વરસાદ પડવાની ધારણા છે। તેમણે કહ્યું છે કે ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા ચોમાસાના વરસાદ માટે જવાબદાર અલ નીનો સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા ઓછી છે। દેશના ઘણા ભાગો પહેલાથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને એપ્રિલથી જૂનના સમયગાળામાં દિવસો ખૂબ ગરમ રહેવાની ધારણા છે। આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે। ભારતીય હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે ફાયદાકારક છે કારણ કે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની સંભાવના છે જેનાથી ખેતીમાં મોટી મદદ મળશે। તો ચોમાસા દરમિયાન ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું। આ વખતે ગુજરાતમાં ચોમાસામાં કેટલો વરસાદ થશે? જે ઝોન આપ જોઈ રહ્યા છો સામાન્યથી ઓછો વરસાદ જ્યાં પડી શકે છે તેના પણ વાત કરીએ તો અહીં જે ગ્રીન ઝોન આપ જોઈ રહ્યા છો ત્યાં સામાન્ય વરસાદ પડશે। તેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આવરી લેવાયો છે। આ તરફ વાત કરીએ તો જે યલો ઝોન આપ જોઈ રહ્યા છો ત્યાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે તેવી જે આગાહી છે તે કરવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસામાં કેટલો વરસાદ પડી શકે છે તેની જો વાત કરીએ તો અહીં જે બ્લુ પાર્ટ આપ જોઈ રહ્યા છો ત્યાં સામાન્યથી વધુ વરસાદ રહેશે તેવી આગાહી છે। સમગ્ર ગુજરાત રાજ્યની જો આપણે વાત કરીએ તો અહીં સામાન્યથી વધુ વરસાદ વધુ જોવા મળી રહ્યો છે તેવું કહી શકાય કારણ કે બ્લુ જે પાર્ટ છે તે વધુ જોવા મળી રહ્યો છે। આ વખતનું જે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે તે અનુસાર સામાન્યથી વધુ વરસાદ ગુજરાતમાં વખતે પડી શકે છે અને ત્યારબાદ વાત કરીએ તો લગભગ અલ નીનોની અસર આ વખતે ઓછી જોવા મળે છે અને તેની સીધી અસર ગુજરાત રાજ્ય પર જોવા મળી રહી છે। અહીં જે યલો ઝોન આપ જોઈ રહ્યા છો કચ્છ તરફનો જે ભાગ છે જ્યાં સામાન્યથી ઓછો વરસાદ જોવા મળી શકે છે। અહીં વાત કરીએ તો જે બ્લુ પાર્ટ આપ જોઈ રહ્યા છો ત્યાં લગભગ સામાન્યથી વધુ વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। એટલે કે ગુજરાતમાં ચોમાસામાં જે પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે આ વખતે ગુજરાતમાં પણ ચોમાસું જે છે તે લગભગ 105%ની આસપાસ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે અને સાથે જે ગ્રીન ઝોન જોઈ રહ્યા છો આપ ત્યાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। ગ્રીન ઝોન જે જોઈ રહ્યા છો ત્યાં સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી છે। હવે વાત કરીશું અન્ય સમાચારોની। અન્ય સમાચારોની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવાની છે। રાજ્યમાં પીવાના પાણીને લઈને કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી બાબતે સમીક્ષા કરવામાં આવશે। રાજ્યમાં નવી જંત્રી સંદર્ભે કેબિનેટમાં ચર્ચા શરૂ। રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા કરવામાં આવશે। અને હવે વાત કરીશું રાહુલ ગાંધીના મિશન અંગે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે। અરવલ્લીના મોડાસામાં સંગઠન સર્જન અભિયાન અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે તેઓ બેઠક કરવાના છે। સંગઠન સર્જન અભિયાન પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતથી શરૂ થશે। ગુજરાત બાદ અન્ય રાજ્યમાં અમલ કરવામાં આવશે આ અભિયાનનો। 2027 ચૂંટણી પહેલા સંગઠન મજબૂત કરવા કોંગ્રેસની આ કવાયત છે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે ત્યારે અરવલ્લીના મોડાસામાં સંગઠન સર્જન અભિયાનની શરૂઆત જેની શરૂઆત છે તે ગુજરાતથી થઈ રહી છે। ગુજરાત બાદ અન્ય રાજ્યોમાં અભિયાનનો અમલ કરાવવામાં આવશે। 2027ની ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવા માટેની આ પ્રક્રિયા છે
તે હાથ ધરવામાં આવી છે। સાથે જ કાર્યકર્તાઓ સાથે આજે બેઠક પણ કરવાના છે અને આજે જે અભિયાનની શરૂઆત થઈ રહી છે સૌપ્રથમ શરૂઆત ગુજરાત ખાતે થઈ રહી છે અને ત્યારબાદ અન્ય રાજ્યોમાં આ અભિયાન છે તેનું અમલ કરવામાં આવશે। તો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। આ દરમિયાન રાહુલ ગાંધીએ પાર્ટી વિરુદ્ધ કામ કરનારાને ફરી ટકોર કરી છે। નિરીક્ષકો સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ ટકોર કરી છે। તેઓએ કહ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ શોધવાના છે, સાથે ભાજપની બી ટીમ પણ શોધી લાવો। ભાજપની બી ટીમ તરીકે કામ કરનારાની યાદી તૈયાર કરો। ન્યૂઝ 18 ગુજરાતી પાસે આ એક્સક્લુઝિવ માહિતી છે। તો પાર્ટી વિરુદ્ધ કામ કરનાર સામે વિરુદ્ધ ટકોર કરી છે રાહુલ ગાંધીએ। વાત કરીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે સંગઠન સર્જન અભિયાનનો આજે તેઓ પ્રારંભ કરાવવાના છે। આજે અભિયાનનો પ્રારંભ થશે, અરવલ્લીના મોડાસામાં પ્રારંભ થશે। આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે થવા જઈ રહી છે। આજે રાહુલજી ખુદ જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે। આવતા દિવસોની અંદર એઆઈસીસીના પ્રદેશના જે નિરીક્ષકો છે, આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર, બધા જ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનોને બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધુરા કોને સોંપવી એ નક્કી। આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી આ વિશે મેળવીશું। પ્રણવ, વાત કરીએ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે। આજના દિવસના કયા કયા કાર્યક્રમો છે, જાણકારી શું આ માટે? આ ચોક્કસ રાહુલ ગાંધીનો ગુજરાતનો પ્રવાસનો આજે બીજો દિવસ છે। ખાસ કરીને જે કોંગ્રેસ પાર્ટી તરફથી જે સંગઠન પર્વ ઉજવાઈ રહ્યું છે, એટલે જે આખું અભિયાન શરૂ થઈ રહ્યું છે, તે અભિયાનની શરૂઆત સમગ્ર ભારતમાંથી અરવલ્લીના જે મોડાસા ખાતેથી રાહુલ ગાંધી કરવા જઈ રહ્યા છે। એટલે જે સંગઠનને વધુ મજબૂત કરવાનો જે ટાર્ગેટ કોંગ્રેસ પાર્ટીનો છે, તે અંતર્ગત જ કોંગ્રેસ પાર્ટી જે છે કહી શકાય કે અહીંથી પોતાનું સંગઠન કઈ રીતે મજબૂત થાય અને જે કેમ્પેન છે, એ અભિયાન છે, તેની શરૂઆત છે તે આજથી અહીં અરવલ્લી જિલ્લામાંથી કરવામાં છે। અરવલ્લી જિલ્લા પસંદગી મુખ્ય કારણ એ માનવામાં આવી રહ્યું છે કે સૌથી વધુ ટ્રાઇબલ આ એરિયો છે, તો ટ્રાઇબલ એરિયામાંથી જ, કારણ કે રાહુલ ગાંધી હંમેશા માટે SC, ST, OBC અને સાથે જે વાત કરી છે લઘુમતી સમાજની વાત કરી રહ્યા હતા, ત્યારે એ સમાજ સાથે જોડાઈ ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના। તેના જ કારણે અરવલ્લી જિલ્લાની પસંદ કરવામાં આવી છે અને અરવલ્લી જિલ્લાથી તેની શરૂઆત થશે ને તેનું ઇમ્પ્લિમેન્ટ સમગ્ર ગુજરાતમાં ત્યારબાદ સમગ્ર ભારતની અંદર કરવામાં આવશે। એટલે જે કોંગ્રેસ પાર્ટીએ જે સંગઠન સર્જન અભિયાન શરૂ કર્યું છે, તેનો પ્રારંભ અને તેની શરૂઆત છે આજે અહીંથી અરવલ્લી જિલ્લામાંથી કરવામાં આવશે। અને ખાસ કરીને આજનો જે મુખ્ય કાર્યક્રમ એ રહેવાનો છે કે અરવલ્લી જિલ્લાના જે હોદ્દેદારો છે, જે તાલુકા કક્ષાના જે કાર્યકર્તાઓ છે, બૂથ લેવલના જે કાર્યકર્તાઓ છે, તેની સાથે રાહુલ ગાંધી સંવાદ કરવાના છે। જે મોડાસામાં આવેલું જે બાપ્સનું જે સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં તેઓ એક આખી બેઠક કરવાના છે। તો સાથે જ